સોમનાથના વિનાશના 1000 વર્ષ એ વેદનાને ફરી એકવાર યાદ કરવાની જરૂર હતી અને વેદનાની અંદર સમાયેલી વીરતાને પણ યાદ કરવાની હતી કે કેટલી વાર સોમનાથ તોડ્યું. અને આવતીકાલે આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા. અનેક અવરોધો અને વિરોધો વચ્ચે આવ્યા હતા, ગમા અણગમા વચ્ચે આવ્યા હતા, પણ વિરાસતના મહાત્માને સમજતા હતા, દેશની જડોને જાણતા હતા. અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. એને આવતીકાલે 75 વર્ષ થઈ રહ્યા છે. એ ગૌરવ ભરી પળને ફરી એકવાર એ વિરાસતનું સન્માન કરવા માટે આવતીકાલે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય અને એના માટે નિરંતર પ્રયાસ થાય. અને વિરાસત એક નહીં, અનેકવિધ ગુલામીના કાળખંડમાં જેટલું સહન કર્યું છે ને, એ બધાની સામે ગૌરવથી ઊભા થઈ ગયા. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.